હેલો, હું નિહારિકા. આજે તમને ઇકોલોજી પાર્કનું થોડીક નાનકડી વિઝિટ જે કરી છે એની થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપીશ કે જેમાં કિડ્સ સાથે બહુ જ એન્જોય કરી શકીએ છીએ અને આપણે પણ થોડા ફ્રેશ થઈ શકીએ છીએ. આ ઇકોલોજી પાર્ક આવેલું છે ઈસરોની એક્ઝેક્ટ સામે, જે ન્યૂ ઈસરો હમણાં ઓપન થયું છે એની સામે છે, બોપલમાં. એટલે અહીંયા તમે જે બોપલના રહેવાસીઓ છે એ જીબીથી થોડા આગળ આવીએ એટલે ઈસરો છે એની સામે આટલો ફાઇન પાર્ક અવેલેબલ છે. તો મસ્ટ વિઝિટ પ્લેસ છે. આજે અમે લોકો કિડ્સને લઈને આવ્યા છીએ બોપલના ઇકોલોજી પાર્ક. આજે વેધર પણ સરસ છે, બહુ તડકો નથી. દિવાળીના ટાઈમ પર થોડી થોડી રેઇન થઈ રહી હતી કાલે. આજે ખુશનુમા વાતાવરણ છે એટલે અમે લોકો બધા કિડ્સને લઈને બપોરમાં જ ઇકોલોજી પાર્કમાં આવી ગયા છીએ. ઇકોલોજીમાં એન્ટર થઈએ એટલે બહુ સરસ મજાનો નાનો અમથો લેક બનાવ્યો છે. ફ્લાવર શોના બટરફ્લાય, લાયન અને બાકીની જે બધી એનિમલ્સ છે એ અહીંયા થોડા મૂકવામાં આવ્યા છે. અહીંયા અલગ અલગ જાતિના અઢળક ટ્રી એટલે કે ઝાડ ઉગાડવામાં આવ્યા છે, જેમાં ચીકુ, જામફળ, મોસંબી, ઇવન લીંબુનું પણ ઝાડ અહીંયા વાવવામાં આવ્યું છે. અને અહીંયાના માળી દ્વારા અહીંયા માવજત કરવામાં આવે છે અને બહુ સરસ ગ્રીન ગાર્ડન બનાવ્યું છે. કેમ છો દાદા? શું નામ છે તમારું? ડાયાભાઈ. ડાયાભાઈ, તમે કેટલા ટાઈમથી છો અહીંયા? 4-5 વર્ષથી છો. મજા આવે છે અહીંયા? હે ને? સવારથી રાત સુધી અહીંયા રહો છો? આ કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહે છે ઇકોલોજી પાર્ક? સવારે 6 થી રાતના 12 વાગે. હે 10 વાગે. આ છે આપણા ગિરીશભાઈ, જે આટલા સરસ ઇકોલોજી પાર્કના દરેક ઝાડની સાવચેતી એ જ રાખે છે. ગિરીશભાઈ, તમે શું શું કરો છો અહીંયા? ગાર્ડનનું પાણી આપીએ છીએ, લોન કટિંગ કરીએ છીએ, ઝાડ કટિંગ બધું આથી ટોટલી કામ કરીએ. અચ્છા અચ્છા. એટલે સવારથી સાંજ તમે અહીંયા જાઓ છો? સવારથી સાંજ સુધી આવીએ. બરાબર. કયા કયા ઝાડ હશે આમાં આશરે? આશરે ઝાડ આવે છે ગુંદો. આ ગુંદો કહેવાય. અચ્છા અચ્છા. ગુંદાનું ઝાડ છે એમ? હા. આ સીમડો કહેવાય. સીમડો? સીમડો ને એટલે કાંટા વાળો આવે. હા 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 હા. ડોડા થાય. હા હા, ખાઈ શકાય? આ એ ડોડાના અંદર કાણા આવે એ ખવાય. અચ્છા અચ્છા અચ્છા. આ સસ્પેન્સ છે. આ છે ઇકોલોજીનો સૌથી મોટો ગાર્ડન. અહીંયાથી તમે આખું ગાર્ડનને જોઈ શકો છો. ઇકોલોજી પાર્કમાં અમે બપોરના ટાઈમે આવ્યા છીએ એટલે પબ્લિક કે કોઈ રશ છે નહીં અત્યારે. બાકી ઇવનિંગના ટાઈમ પર આ ગાર્ડન પબ્લિકથી થોડું ભરેલું રહે છે. તોફાની બચ્ચાઓ. હાય. વેકેશનની મજા આવા પાર્કમાં જ આવે છે છોકરાઓને. હવે ઘરે મોબાઈલ અને ટીવી સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી. કોણે મોબાઈલ જોઈએ છીએ? ઓ માય ગોડ. પક્ષીઓની ચહકની સાથે ઠંડી ઠંડી હવાની મજા.
ચાલો ઇકોલોજી પાર્ક.